શ્રેણી 7 ગણિત. આગલા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1ના દાખલા જોયા હતા. આજે આપણે આગળ જોઈશું પૂર્ણાંકોનો ગુણાકાર. અપૂર્ણાંકોનો ગુણાકાર. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરતા અપૂર્ણાંકના અંશ સાથે પૂર્ણ સંખ્યા ગુણવામાં આવે છે અને છેદ તેનો તે જ રહે છે. દાખલા તરીકે 8/7 એક અપૂર્ણાંક છે, ગુણ્યા 3 એ પૂર્ણ સંખ્યા છે. તો અપૂર્ણાંકનો અંશ એટલે કે 8, એની સાથે 3 ગુણાશે એટલે 8 ગુણ્યા 3. છેદ એનો એ જ રહેશે 7/7. 8 તરી 24 છેદમાં 7/7. હવે આગળ જોઈશું. બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવા માટે બંને અપૂર્ણાંકોના અંશનો અને બંને અપૂર્ણાંકોના છેદનો ગુણાકાર કરી અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં મુકાય છે. એને આપણે સૂત્ર દ્વારા જોઈએ કે બે અપૂર્ણાંકોનો ગુણાકાર બરાબર અંશનો ગુણાકાર અને છેદમાં છેદનો ગુણાકાર. દાખલા તરીકે 6/5 એક અપૂર્ણાંક છે, ગુણ્યા 2/7 એ પણ એક અપૂર્ણાંક છે. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો અંશનો ગુણાકાર અંશમાં એટલે કે 6 ગુણ્યા 2, છેદનો ગુણાકાર છેદમાં 5 ગુણ્યા 7, તો 6 દુ 12 અને 5 × 35. તો આ રીતે ગુણાકાર કરવામાં આવે છે. પ્રયત્ન કરોના 4 દાખલા છે, તમે જાતે ગણજો. હવે આવશે સ્વાધ્યાય 2.2. હવે સ્વાધ્યાય 2.2માં 1થી પહેલો ને બીજો 2 દાખલા છે, એ તમને એની જે આકૃતિઓ છે એમાં અપૂર્ણાંકના જે ભાગ દર્શાવેલા છે એના આધારે તમારે જવાબ શોધીને લખવાના છે. એ જાતે તમે કરજો. આપણે જોઈશું દાખલા નંબર 3. ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. એમાં આપણે અહીંયા જોઈશું કે 12 દાખલા છે. એમાંથી આપણે 2 દાખલા અત્યારે ગણીશું. 10 દાખલા છે, એમાંથી આપણે 2 દાખલા અત્યારે ગણીશું. આપણે જોઈશું 7મો દાખલો. 11 ગુણ્યા 4/7. તો આપણે આ પૂર્ણ સંખ્યાને અંશ સાથે ગુણીએ તો 11 ગુણ્યા 4 છેદમાં 7/7. 11 ચોક 44 છેદમાં 7. હવે આને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો 6 × 42 અને શેષ 2 વધે એ અંશમાં આવશે. 8મો દાખલો જોઈશું. 20 ગુણ્યા 4/5. 20ને અંશ સાથે ગુણીએ 4 સાથે તો 20 ગુણ્યા 4 છેદમાં 5/5. 20 ચોક 80/5. જવાબ આવશે 16. દાખલા નંબર 4 પણ આકૃતિ પરથી જ છે, એટલે એ પણ તમે જાતે કરી શકશો. આપણે દાખલા નંબર 5 જોઈશું. એમાં શોધો છે. એમાં ABCD 4 દાખલા છે. એ ચારેની રીત સરખી છે. એમાંથી હું તમને C કરાવીશ. હવે Cની રકમ શું છે? 16 અને 36. દરેકના 3/4 આપણે શોધવાના છે. એટલે Cમાં 2 દાખલા ગણવાના છે. એ આપણે જોઈશું. Cનો પહેલો છે 16, એના 3/4. 16ના 3/4. ના કાઢી નાખો એટલે ગુણ્યા આવશે. 16 ગુણ્યા 3/4. 16ને આપણે અંશ સાથે ગુણીશું એટલે 16 ગુણ્યા 3 છેદમાં 4/4. 16 તરી 48/4 અને ભાગાકાર કરીએ એટલે જવાબ આવશે 12. બીજું છે 36. 36ના 3/4. અહીંથી ના કાઢી નાખો એટલે 36 ગુણ્યા 3/4. 36ને આપણે અંશ 3 સાથે ગુણી દઈએ. 36 ગુણ્યા 3 છેદમાં 4/4. 36 તરી 108/4 અને ભાગાકાર કરો તો જવાબ આવશે 27. દાખલા નંબર 6. ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. એમાં પણ 6 દાખલા છે. આપણે 2 દાખલા અહીંયા ગણીશું, બાકી તમારે જાતે ગણવાના છે. એમાં બી દાખલો જોઈશું. 5 ગુણ્યા 6.3/4. હવે એક પૂર્ણાંક સંખ્યા છે, એક મિશ્ર અપૂર્ણાંક છે.
તો આપણે આ મિશ્ર પૂર્ણાંકને પહેલાં ટૂંકમાં ફેરવી દઈએ સાદા પૂર્ણાંકમાં. તો 6 ચોક 24, 24માં 3 ઉમેરો એટલે 27, એટલે અંશ આવશે 27 છેદમાં 4 ના 4. હવે આ પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ તો આ 5 છે, અંશ સાથે 27 સાથે ગુણાશે, 5 ગુણ્યા 27 છેદમાં 4 ના 4. 27 પંચા 135 ભાગ્યા 4. અને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો ભાગાકાર કરતા ભાગફળ 33 આવશે અને શેષ 3 વધશે છેદમાં 4 ના 4. બીજો F નંબરનો દાખલો છે 3.2 ગુણ્યા 8. આ મિશ્ર પૂર્ણાંક છે, એને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ 5 તરી 15, 15 અને અંશ 2 ઉમેરાશે એટલે 17, 17 ગુણ્યા 8. 17 અંશ છે એને 8 સાથે ગુણી દઈએ, 17 ગુણ્યા 8 ભાગ્યા 5 ના 5. 17 × 8 136 ભાગ્યા 5. ભાગાકાર કરતાં આપણને ભાગફળ 27 મળે અને શેષ 1 મળે, એટલે 27.1. દાખલા નંબર 7 છે એ દાખલા નંબર 5 જેવો છે, તમે જાતે ગણજો. દાખલા નંબર 8 જોઈશું. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું, પ્રતાપે બાકીનું પાણી પીધું. તો 2 સવાલ આપ્યા છે. વિદ્યાએ કેટલું પાણી પીધું, પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. તો સૌથી પહેલાં વિદ્યાએ પીધેલા પાણીનો ભાગ આપ્યો છે 2/5. હવે પ્રતાપે પીધેલા પાણીનો ભાગ એટલે એકમાંથી આપણે 2/5 બાદ કરીશું. અહીંયા 5 લસા લઈએ તો એક સાથે ગુણાશે, 5 × 5 - 2 ભાગ્યા 5 ના 5. 5માંથી 2 જાય તો 3 છેદમાં 5 ના 5, એટલે જવાબ આવ્યો 3/5. એટલે કે પ્રતાપે પીધેલા પાણીનો ભાગ 3/5. પહેલો પ્રશ્ન હતો કે વિદ્યાએ પીધેલું પાણી. તો વિદ્યાએ પીધેલું પાણી બરાબર કુલ પાણી 5 લીટર ગુણ્યા વિદ્યાએ પીધેલા પાણીનો ભાગ છે 2/5. અહીંયા 5 5 ના છેદ ઉડી જશે તો 2 જવાબ વધશે, એટલે વિદ્યાએ પીધેલું પાણી 2 લીટર છે. સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 શોધો. હવે એમાં 2 દાખલા છે, 2 ભાગમાં છે. પહેલો ભાગ છે એમાં પણ 3 દાખલા છે, એમાંથી હું એક ગણીશ. દરેકનો 1/4 ભાગ શોધો. એમાં એમાં રકમ છે 1/4. હવે 1/4નો આપણે 1/4 ભાગ શોધવાનો છે, એટલે 1/4નો 1/4. અહીંયાથી 9 કાઢી નાખો તો 1/4 ગુણ્યા 1/4. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 1 × 1 = 1, 16. હવે આમાં બીજો ભાગ છે દરેકનો 1/7 ભાગ શોધો. તેમાં પણ આપણે એક જોઈશું. રકમ છે 3 દશાંશ. હવે આપણે 3 દશાંશનો 1/7 ભાગ શોધવાનો છે. તો 3 દશાંશનો 1/7 નો કાઢી નાખીને ગુણ્યા મૂકી દઈએ તો 3 દશાંશ ગુણ્યા 1/7. અંશનો ગુણાકાર અંશમાં 3 ગુણ્યા 1, છેદનો ગુણાકાર છેદમાં 10 ગુણ્યા 7. તો 3 × 3 10 + 70. દાખલા નંબર 2. ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો. એમાં કુલ 7 દાખલા છે. તો હું તમને એક ગણીને બતાવું છું, કેમ કે આગળ આવી ગઈ એની એ જ રીતનું અહીંયા પુનરાવર્તન થાય છે. 2/3 ગુણ્યા 2.2/3 એટલે એક પૂર્ણાંક સંખ્યા છે અને એક મિશ્ર પૂર્ણાંક છે. તો સૌથી પહેલાં આપણે મિશ્ર પૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં ફેરવીશું. તો 2/3 એમને એમ રહેશે, ગુણ્યા અહીંયા 3 દુ 6, 6માં અંશ 2 ઉમેરાય એટલે 8, 8/3. અંશનો ગુણાકાર અંશમાં કરીએ તો 2 ગુણ્યા 8, છેદનો ગુણાકાર છેદમાં 3 ગુણ્યા 3. તો 2 × 8 = 16, 3 તરી 9. ભાગાકાર કરીએ તો ભાગફળ 1 આવે ને શેષ 7 વધે, એટલે 1.7/9. દાખલા નંબર 3.
એમાં પણ ગુણાકાર કરો એવું છે. એમાં પણ 7 દાખલા છે. તો એમાંથી પણ હું એક ગણીને બતાવું છું. અહીંયા 3.4 સપ્તમાંશ ગુણ્યા 3 પંચમાંશ. આ મિશ્ર પૂર્ણાંકને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીશું તો 7 તરી 21. 21માં આપણે અંશ 4 ઉમેરીશું તો 25. 25 સપ્તમાંશ ગુણ્યા 3 પંચમાંશ એમના એમ. અંશનો ગુણાકાર 25 ગુણ્યા 3, છેદનો ગુણાકાર 7 ગુણ્યા 5. અહીંયા છેદ ઉડશે, પાયો 25. તો અંશમાં શું વધશે? 5 તરી 15. 5 ગુણ્યા 3 એટલે 5 તરી 15. છેદમાં વધશે 7. 15 ભાગ્યા 7 કરીએ તો 2.1 સપ્તમાંશ જવાબ આવે. હવે દાખલા નંબર 4, એમાં કયું મોટું છે એવી સવાલ આપ્યો છે આપણને. એમાં 2 દાખલા છે, એમાંથી હું તમને એક ગણીને બતાવું. હવે એક પહેલો દાખલો, ચોથાનો પહેલો, 3/4 2 સપ્તમાંશ કે 5/8 3 પંચમાંશ. એટલે એમાં 2 દાખલા આપ્યા છે. તો પહેલાં આપણે આટલો ભાગ જોઈશું કે 3/4 2 સપ્તમાંશ. 3/4 2 સપ્તમાંશ. અહીંયા ના કાઢી નાખો ને ગુણ્યા મૂકી દો તો 3/4 ગુણ્યા 2 સપ્તમાંશ. અંશનો ગુણાકાર અંશમાં 3 ગુણ્યા 2, છેદનો ગુણાકાર છેદમાં 4 ગુણ્યા 7. અહીંયા છેદ ઉડશે, 2 દુ 4. તો અંશમાં વધે છે 3, છેદમાં વધે 2 સિત્તા 14. હવે બીજો જ ભાગ છે. અહીંયા 5/8 3 પંચમાંશ. અહીંયા ના કાઢીને ગુણ્યા આવી જશે. અંશનો ગુણાકાર અંશમાં કરો તો 5 ગુણ્યા 3, છેદમાં 8 ગુણ્યા 5. 5 5ના છેદ ઉડી જશે તો 3/8 વધે છે. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ કે પહેલાંનો જવાબ 3/14 છે, 3/14. અને બીજાનો 3/8 એટલે કે 3/8. બંને અપૂર્ણાંકોના છેદ જુદા જુદા છે, એટલે કે વિષમ છેદીય પૂર્ણાંક છે. એટલે આમાં આપણે કઈ સંખ્યા મોટી છે એ કહી શકતા નથી. તો આપણે શું કરીશું? બંનેના પહેલાં છેદ સમાન કરીશું. એટલે કે આપણે એને સમ અપૂર્ણાંકમાં ફેરવીશું. તો સૌથી પહેલાં અહીંયા 3/14 અને 3/8. એટલે બંનેના છેદ 14 અને 8 છે, એનો લસા લઈશું. 14 અને 8નો લસા શોધ્યો તો 56 આવ્યો. હવે આપણે બંનેના છેદમાં 56 લાવવાના છે. 14ની જગ્યાએ 56 લાવવા 4 વડે ગુણીએ તો અંશને પણ 4 વડે ગુણવાના. તો 3 ચોકું 12, 14 ચોકું 56. અહીંયા 3/8. 8ની જગ્યાએ 56 લાવવા 7 વડે ગુણીશું, 8 સિત્તા 56. તો અંશને પણ 7 વડે ગુણીશું, 3 સિત્તા 21. હવે આ બંને અપૂર્ણાંકો જુઓ છેદ સમાન છે, તો સમછેદીય પૂર્ણાંક છે. હવે આ છે 12/56, અહીંયા છે 21/56. તો આ બંનેમાં 21/56 એ મોટો અપૂર્ણાંક છે, એટલે 21/56 એ મોટા છે 12/56 કરતાં. એટલે 21/56 એટલે કે 3/8. 3/8 જવાબ આવ્યો એ મોટી સંખ્યા છે, એટલે કે 5/8 3 પંચમાંશ એ મોટા છે. આ 3/8 જવાબ આ છે. એ કયા હતા? 5/8 3 પંચમાંશ. આ કેવા છે? મોટા. 5/8 3 પંચમાંશ એ મોટા છે. હવે અહીંયા તમે જુઓ લસા લેવાનો છે. લસામાં 14 અને 8નો લસા શોધવાનો છે. બંને બેકી સંખ્યા છે, એટલે આપણે 2 ભાગ ચલાવ્યો. 2 સિત્તા 14, 2 ચોકું 8, પછી 2 દુ 4, 2 એકા 2. 7માં ભાગ ન ચાલે તો 7 7 મૂકતા જ જવાનું, એના છેલ્લે 7 એકા 7. તો આ રીતે આપણે લસા શોધી શકીએ. લસા બરાબર 56. દાખલા નંબર 5, શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. હવે આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજીશું કે આ પહેલો છોડ છે, આ બીજો છોડ, આ ત્રીજો છોડ અને ચોથો છોડ. 2 છોડ વચ્ચે અંતર 3/4 મીટર, 3/4 મીટર, 3/4 મીટર. એટલે 4 છોડની વચ્ચે 3 વખત આવે છે 3/4 મીટર, 3/4 મીટર અને 3/4 મીટર. દાખલો જોઈશું કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર
3 ચતુર્થાંશ વત્તા 3 ચતુર્થાંશ વત્તા 3 ચતુર્થાંશ એટલે 3 વખત 3 ચતુર્થાંશ એટલે અંશનો ગુણાકાર 3 ગુણ્યા 3 કરો તો 9 ચતુર્થાંશ અને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી દો તો 2.1 ચતુર્થાંશ મીટર. હવે દાખલા નંબર 6. સ્ટોપ કરો. તમે જોઈ લેજો દાખલા નંબર 6 એ સરળ જ છે. પાછળ 7 અને 8 પણ આગળ આવી ગયા છે એ પ્રમાણે છે, તમે જાતે ગણજો.